નમસ્કાર દર્શક મિત્રો, આજના વિશેષ દિવસે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં સ્વાગત છે। આજનો દિવસ વિશેષ એટલા માટે છે કે એક તો શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે, ભોળાનાથની આરાધના કરીએ। શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન, ભાઈ બહેનના સ્નેહનું પર્વ ઉજાગર થયું અને ભૂદેવ એટલે કે બ્રહ્મ સમાજે આજે જનોય બદલાવીને બળેવની ઉજવણી કરી। આમ આજનો વિશેષ દિવસ વિશેષ સંયોગ સાથે આજના મુખ્ય સમાચાર ઉપર એક નજર કરીએ। પવિત્ર પર્વ રક્ષાબંધનની ઉમંગ અને ઉલ્લાસ વચ્ચે સર્વત્ર ઉજવણી। જિલ્લા જેલમાં બંદીવાન ભાઈઓને કાંડે રાખી બાંધતી બહેનોએ પોતાના વીરાની મુક્તિ માટે કરી પ્રાર્થના। સામૂહિક યજ્ઞોપવિત બદલાવી શ્રદ્ધાભેર બળેવની ઉજવણી કરતા ભૂદેવો, કર્મકાંડી વિદ્વાનોએ કહ્યું, રાખી જેટલું જ પવિત્ર હોય છે આપણું જનોય। શિવ આરાધનામાં શ્રાવણ માસે ભવનાથ મંદિરે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા શિવ ભક્તો, ભાજપ આગેવાનોએ પણ કરી ભોળાનાથની પૂજા। મુચકુંદ મહાદેવના મહંત મહેન્દ્રગીરી બાપુને આચાર્યની પદવી મળતા ભવનાથ ખાતે કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત। શોભાયાત્રામાં સાધુ સંતો પણ જોડાયા અને અંબિકા ચોક સ્થિત રામધૂન મંડળનો 29મો સ્થાપના દિવસ મનાવાયો। છેલ્લા 28 વર્ષથી 24 કલાક 365 દિવસ ગુંજી રહ્યો છે રામ નામનો મંત્ર। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ। અહેવાલ સાથે લઈએ એક બ્રેક।